નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. વરસાદી પાણીના નિકાલની ચેમ્બરને લઈ થયો હોબાળો. વરસાદી પાણીનો વિપરીત નિકાલ કરાતા લાલભાઈ પાર્ક અને કસ્તુરીનગરના રહીશોએ નોંધાવ્યો વિરોધ. પાલિકાના જેસીબી આગળ બેસીને થાળી વાટકા વગાડી નોંધાવ્યો અનોખો વિરોધ. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા યોજાઈ તરણ સ્પર્ધા. તરણ સ્પર્ધામાં 110 સ્પર્ધકોએ લીધો ભાગ. વિજેતા સ્પર્ધકોને રોટરી ક્લબ પાટણ દ્વારા શિલ્ડ અને ઇનામો આપી કરવામાં આવ્યા સન્માનિત. હવે સમાચાર વિગતવાર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી, પીવાનું અશુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલના છાશવારે પ્રશ્નો જોવા મળતા હોય છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ લાલભાઈ પાર્ક અને કસ્તુરીનગર અને મહાદેવનગર સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈપણ વ્યવસ્થા ન હોવાથી મહાદેવનગર પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના તળાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે ચૂંટણીઓ સમયે નેતાઓ આવીને વરસાદી પાણીના નિકાલની હૈયાધારણા આપ્યા બાદ વોટ લઈ લીધા બાદ આ વિસ્તારમાં ડોકાતા ન હોવાના પણ સ્થાનિક લોકોએ રોષ ઠાલ્યો હતો અને આજ પછી કોઈ પણ નેતાઓએ આ સોસાયટીમાં વોટ લેવા ન આવવા પણ અનુરોધ કર્યો હતો. ત્યારે આજરોજ પાટણ નગરપાલિકા દ્વારા જેસીબી મશીન લઈને 3-4 સોસાયટીઓનો વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત પુરુષોએ વિરોધ નોંધાવી જેસીબી આગળ સૂઈ ગયા હતા અને કોઈ પણ ભોગે મહાદેવનગરથી આનંદ સરોવરમાં ઊંધા પાણીના વેણના નિકાલને લઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે આ તમામ સોસાયટીઓના વરસાદી પાણીનો વેણ મહાદેવનગરથી ગુરુકૃપા સોસાયટી તરફ હોવાથી ત્યાં પાણીનો નિકાલ કરવા સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો હતો, પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા પાણીનો ઊંધો નિકાલ કરવાનો પ્રયત્ન કરાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકવાની સંભાવના નહિવત હોવાને લઈ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી પાલિકાની કામગીરીથી અટકાવ્યા હતા અને હલ્લાબોલ કરી મહાદેવનગર થઈ ગુરુકૃપા સોસાયટી તરફ આ તમામ સોસાયટીઓના પાણીનો વેણ છે તેમ વરસાદી પાણીનો નિકાલ કરવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યારે સ્થાનિક મહિલાઓએ ખોદેલા રોડનું પણ સત્વરે પુરાણ કરી સોસાયટીના રહીશોને ખાડામાં પડતા અટકાવવા અનુરોધ કર્યો હતો. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલનો ઊંધો નિકાલ કરવા બાબતે કંઈક આ રીતે પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિક મહિલાઓએ થાળી વાટકા વગાડીને નગરપાલિકાનો અનોખો વિરોધ પ્રદર્શિત પણ કર્યો હતો. અહીંયા વરસાદી પાણીનો નિકાલ કરવા આ લોકો ઊંધું લેવલ લે છે. લેવલ સીધું મહાદેવમાં થઈને ગુરુનગર જાય છે, જેની જગ્યાએ ઊંધું આ લોકો સીધું ગુંગળીમાં લે છે. જ્યારે આ આગળ ખોદ્યું ત્યારે લગભગ 6 મહિનાથી એ લોકોએ કામ કર્યું. 6 મહિનામાં રમણ ભમણ રોડ કરી દીધો છે, ખાડા ખૈયા કર્યા છે, કેટલી પાણીની પાઇપો તૂટી છે, ગટર લાઈનો તૂટી છે, પ્લસ છોકરાઓ અમારા ખાડામાં ગામ્યા છે અને રસ્તો આમ હોવા છતાં એ લોકો ઊંધું કામકાજ કરી રહ્યા છે. એની જવાબદારી કોણ લેશે? સરકાર, નગરપાલિકા કોણ લેશે એની જવાબદારી? અહીંયા અમારા છોકરાઓ કેટલી વાર તો પડ્યા છે ખાડા. અમે અમારા પોતાના ખર્ચે આનો ખાડો પુરાયો છે અને આ ચોમાસું આવતા અને ચોમાસું શરૂ થતા હવે પાછું કામકાજ ચાલુ કરવાનું કહે છે લોકો. અમારે કોની જોડે જવાબ લેવાનો? આ જ્યારે બી ચૂંટણી આવે ત્યારે નવું કામકાજ લેવામાં આવે અને વોટિંગ કરવાનું હોય ત્યારે આ કામકાજ આપવાનું આવે. એ સિવાય કોઈ કોર્પોરેટર કે કોઈ બી કર્મચારી જે આ ચૂંટણીનો હોય એ જોવા બી આવતો નહીં ને તાકવા બી આવતો નહીં. આજ પછી આ એરિયામાં વોટ લેવા આવવું નહીં અને કોઈ દિવસે વોટ મળશે પણ નહીં. અમારા વોટ તમને વોટ મળશે પણ નહીં. અને અહીંયા હવે અહીંથી સ્ટોપ કરો અને રોડ જે બી ખરાબ કર્યો છે એ હરખો કરીને જાય એની જવાબદારી નગરપાલિકાની રહેશે. છેલ્લા 2 મહિનાથી પાણી આવતું નથી. પાણીનો પ્રશ્ન, ગટર લાઈનનો પ્રશ્ન, રોડના ખાડા કરવાના. સરકારે પહેલા તો ખોદવાનું, પછી રોડ કરવાનો, પાછું ખોદવાનું, પાછા રોડ કરવાના. આ તો કઈ પૈસા કમાવાની ફેક્ટરી છે એ લોકોની?
પીએના ગુજા ભરવા માટે બીજાને તકલીફો આપે છે. પાટણ શહેરના રેડક્રોસ ભવન ખાતે નાના બાર કડવા પાટીદાર સમાજના પાટીદાર યુવા સંગઠન દ્વારા શહેરની 172 દીકરીઓને ગર્ભાશયના કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિન આપવામાં આવી હતી. પાટણ નાના બાર કડવા પાટીદાર સમાજે નારી શક્તિને સશક્ત કરવાનો અનેરો પ્રયાસ આદર્યો છે. સમાજની દીકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિન આપીને સુરક્ષિત કરવા સમાજ દ્વારા શક્તિ વંદનાનું અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત પાટણ શહેરના નાના બાર કડવા પાટીદાર સમાજના પાટીદાર યુવા સંગઠન દ્વારા સમાજના દાતાઓના સહયોગથી સમાજની 9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિનના 2 ડોઝ તથા 15 થી 29 વર્ષની દીકરીઓને 3 ડોઝ આપવા તબક્કાવાર વેક્સિનેશન કેમ્પ શહેરના રેડક્રોસ ભવન ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં આજે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પાટણ રેડક્રોસ ભવન સમાજના ડોક્ટરોની હાજરીમાં પ્રથમ દિવસે કુલ 172 દીકરીઓને વેક્સિન અપાઈ ચૂકી છે. નાના બાર કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આગામી સમયમાં ગામે ગામ કેમ્પ યોજી દીકરીઓને સુરક્ષિત કરી દેવાશે. કેમ્પ માટે સમાજના ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની સેવા લેવાઈ રહી છે. આમ છતાં મેગા કેમ્પને પહોંચી વળવા સમાજ નાના બાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી. યુવા કાર્યકરોએ ખડે પગે સેવા બજાવી હતી. પાટણ નાના બાર કડવા પાટીદાર સમાજના પાટીદાર યુવા સંગઠનના કાર્યકર જયેશ પટેલે જણાવ્યું કે પાટણ શહેરમાં રહેતી નાના બાર કડવા પાટીદાર સમાજની 9 થી 14 અને 15 થી 26 વર્ષની 172 દીકરીઓને પાટીદાર યુવા સંગઠન દ્વારા પ્રથમ વેક્સિનેશન આપવામાં આવ્યું હતું. ડોક્ટર જીગર પટેલે જણાવ્યું કે આજે શહેરમાં વસતા નાના બાર કડવા પાટીદાર સમાજની 172 દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણની રસી અપાઈ હતી. ધાર્મી પટેલે જણાવ્યું કે અમારા સમાજે અમને સર્વાઇકલ કેન્સર વિરોધી વેક્સિન આપીને અમારા સુરક્ષિત ભવિષ્ય માટે ઉમદા કાર્ય કર્યું છે. વેક્સિન મોંઘી હોવા છતાં સમાજ દ્વારા અમને મફતમાં આપવામાં આવી રહી છે. એક સમય આપણે બધા સાથે ઉજાણી હોય તો એ જમતા હતા, કાર્યક્રમ હોય તો એ જમતા હતા. ધીમે ધીમે કરતા એમાં સંકુચિતતા લાયા છીએ. એનો ફાયદો નથી, આનું નુકસાન જ છે. તો ધીમે ધીમે કરતા નાના બાર સમાજનું એક પાટણમાં રહેતા હોય એ બધા જ લોકોનો એક મત એક સુર બને અને તો જ સંખ્યા થશે. નહીતર એક સમય એવો આવશે કે આપણી સંખ્યા 200, 250, 400 આ વાણિયા એમનું આ શેર ગણાતું હતું. પણ આજે જૈનોની આખી નાત કરવી હોય તો 250 લોકો જમવા વાળા નથી. પરીખોની આખી નાત કરવી હોય તો 300 લોકો જમવા વાળા નથી. તો ધીમે ધીમે કરતા ધંધા રોજગાર માટે લોકો બહાર જતા હોય છે અને એટલા માટે આપણે સૌ સાથે મળીને એક યુનિટી, અને એ યુનિટી સમાજના હિતમાં હોય, લોકોના હિતમાં હોય, લોકોના કામમાં આવે આ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે કરી રહ્યા છે ત્યારે તોડવાના બદલે જોડવાનું કામ કરીશું અને બધા સાથે મળીને નાના બાર સમાજ તરીકે સૌ આગળ વધીશું તો એનો ખૂબ મોટો ફાયદો અને ખૂબ મોટું સંગઠન દેખાશે. આજે જે કંઈ આ પ્રવૃત્તિ કરીએ છે એનો લાભ બેન દીકરીઓ લેશે અને આજે મારે વાત થઈ એ પ્રમાણે એમને બધા જ ગામોમાં જઈને ત્યાં આગળ પણ આ પ્રકારની આ રસી આપવા માટેનો કાર્યક્રમ એમને ગોઠવ્યો છે. તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા મારું સ્વાગત સન્માન. મેડિકલમાં પ્રવેશ માટે નીટ પીજીની પરીક્ષા આવશ્યક છે, ત્યારે આજે સમગ્ર દેશમાં આ પરીક્ષા યોજવાની હતી, પરંતુ કોઈ કારણોસર એકાએક આ પરીક્ષા રદ કરાતા હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો છાશવારે ફૂટે છે તેમજ પરીક્ષાઓ પણ રદ થાય છે. ત્યારે સરકારની આવી પેપર ફૂટ નીતિથી વિદ્યાર્થી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણ NSUIના કાર્યકરોએ સરકાર સામે વિરોધ દર્શાવી દેખાવો કર્યા હતા અને NSUIએ શહેરના TB3 રસ્તા ખાતે હાઈવે માર્ગ પર ચક્કાજામ કર્યો હતો અને શિક્ષણ મંત્રીના નનામી કાઢી પૂતળા દહન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ટ્રાફિક જામને લઈ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે કાર્યકરોમાં રોષ એટલો હતો કે તેઓ પોલીસ જીપ પર ચડી વિરોધ નોંધાવ્યો હતો. NSUIના વિરોધ પ્રદર્શનને લઈને હાઈવે માર્ગ પર ચક્કાજામ થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાટણ શહેરની શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર શ્રીમતી કેસરબાઈ ક્લાચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં છેલ્લા 33 વર્ષ સુધી મદદનીશ સંગીત શિક્ષકની સાથે આ શાળા સંકુલના વિકાસ માટે દાતાઓનો સંપર્ક કરે સરકારી શાળાને ખાનગી શાળા કરતાં પણ સુવિધા સંપન્ન બનાવવામાં યશભાગી રહેલા પાટણના કમલેશભાઈ અમિતચંદદાસ સ્વામી તારીખ 31/5/2024ના રોજ વય મર્યાદાને લઈ નિવૃત્ત બન્યા હતા. જો કે વેકેશનના સમય દરમિયાન તેઓ ફરજ નિવૃત્ત થયા હોય તેઓની નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ શાળા પરિવાર સહિત તેઓના સહયોગીઓ દ્વારા શનિવાર અને રવિવાર એમ 2 દિવસીય જુદા જુદા કાર્યક્રમો થકી ઉજવવામાં આવ્યો હતો.
પાટણની શ્રીમતી કેસરબાઈ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં 33 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સુવિધાઓમાં સતત વધારો કરવા ચિંતન અને મનન સાથે દાતાઓના સંપર્ક કરી એક સરકારી શાળાને ખાનગી શાળાઓ કરતાં પણ વિશેષ સુવિધાપૂર્ણ બનાવવા માટે કામગીરી કરનાર મદદનીશ સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામીના નિવૃત્તિ વિદાય કાર્યક્રમ અંતર્ગત શનિવારે શાળા પરિસર ખાતે પાટણના જાણીતા ઇન્ટરનેશનલ ગાયક કલાકાર રાકેશભાઈ સ્વામી અને તેમના કલાવૃંદ દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું પઠન કરી કમલેશભાઈ સ્વામીનું નિવૃત્તિ જીવન નિરોગી અને યશસ્વી બની રહે તેવી કામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. બીજા દિવસે રવિવારના રોજ સવારે 8 થી 10 પાટણ શહેરના વિવિધ સંગીત કલાકારો દ્વારા ગુજરાતી સુગમ સંગીતનો જલસો કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કમલેશભાઈ સ્વામીને શ્રીમતી કેસરબાઈ કિલાચંદ સરકારી કન્યા શાળા પરિવાર સહિત શહેરની વિવિધ સેવાકીય સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે કમલેશભાઈ સ્વામીના પરિવારજનો સાથે અને સમાજના આગેવાનો દ્વારા હુંફાળું વિદાયમાન આપવા માટે સન્માન સત્કાર સમારોહ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ R.R. રાવલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રીમતી અનિશાબેન પ્રજાપતિ, શ્રીમતી મધુબેન દેસાઈ તેમજ પાટણ મહાકાળી મંદિરના પૂજારી અને સારા લેખક સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિએ પણ કમલેશભાઈ સ્વામીની શાળા પરિવાર પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. કમલેશભાઈ સ્વામીના વય નિવૃત્તિ પ્રસંગે આયોજિત કરાયેલા સન્માન સત્કાર સમારોહ પ્રસંગે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ શાળા પરિવાર અને કમલેશભાઈ સ્વામીના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો દ્વારા વિવિધ ભેટ સોગાદો સાથે તેઓને હુંફાળું વિદાયમાન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીનીઓએ પણ કમલેશભાઈ સ્વામીને મોમેન્ટો આપી ભીની આંખે તેઓના નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. શ્રીમતી કેસરબાઈ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય ખાતે આજે મારી 33 વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ આજે વય નિવૃત્તિનો મારા કાર્યક્રમ પાટણની નામી એનામી બધી જ સંસ્થાઓ અહીંયા આવી ઉપસ્થિત રહ્યા અને મારી દીકરીઓ જે અહીંયા મારી શાળામાં છેલ્લા 33 વર્ષની બધી જ વિદ્યાર્થીનીઓ જે અહીંથી ભણીને ગયેલી અને અત્યારે જે ભણે છે તે વિદ્યાર્થીનીઓએ અહીંયા હાજરી આપી અને મારા કાર્યક્રમને ખરેખર સુંદર અને શોભાયમાન કર્યો છે. આ કાર્યક્રમમાં મને એ વસ્તુ જાણવા મળી કે મારી સાથે મારી આ યશસ્વી જે કારકિર્દી છે યશસ્વી કારકિર્દીમાં જે દાતાઓએ મને સંપૂર્ણ સહયોગ આપ્યો જેવા શ્રી ભરતભાઈ ચિમનલાલ શાહ, શ્રી ભરતભાઈ રામદાસ પારેખ, ડૉક્ટર મીનાબેન પારેખ, ભારત વિકાસ પરિષદ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, ફતેશરા સાર્વજનિક પુસ્તકાલય એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જેને જલારામ સેવા ટ્રસ્ટ એમને તો આ સંસ્થા સાથે કોઈ લેવા નથી છતાં પણ આપણે જ્યારે પણ એમની સાથે આ પાટણની જે સંસ્થાઓ પાસે મેં હાથ લંબાવ્યો છે એ લોકોએ મને ઉદાર હાથે એમનો સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો હતો. એવા કેટલા બધા દાતાઓ છે કે જેને આ સંસ્થામાં આવીને પોતાનું દાખલા તરીકે મેં નોટબુક્સ માટે નટુભાઈ અમારા દરજી છે એમને જ્યારે વાત કરી એમને આ દીકરીઓ માટે અહીંયા પાણી પીવાની વ્યવસ્થા અને નોટબુક્સ માટેનું સંપૂર્ણ દરેક દીકરીઓ એક ડઝન પુસ્તક મળે નોટબુક મળે એવી વ્યવસ્થા કરી આપી. એટલે તમે વિચાર કરો કેટલા બધા માણસ આ સંસ્થા સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આવા દરેક કાર્યક્રમમાં દરેક શાળાઓમાં અને આવી સંસ્થાઓ જોડાય એવા પ્રયત્ન કરવા માટે હું આ વય નિવૃત્તિની પડે દરેક શિક્ષકોને પણ વિનંતી કરું છું કે વિદ્યાર્થી સાથે આપણે દીકરીનો કે દીકરાનો નાતો રાખીને આપણે આપણા જીવનને સાર્થક બનાવવું જોઈએ. સમસ્ત રાવલ પરિવાર આયોજિત સિકોતર માતાજી તથા ખંભલાઈ માતાજીના નવચંડી યજ્ઞ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર તાલુકાના ઉમરુ ગામે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સમસ્ત રાવલ સમાજ દ્વારા કેબિનેટ મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગામના યુવાનો રોજગાર મેળવવા માટે પરદેશ જતા હોય છે. આ ગામના યુવાનો માટે ગામવાસીઓ ધાર્મિક માન્યતા મુજબ મંદિર યજ્ઞ કરતા હોય છે. ગામના લોકો સુખી સંપન્ન બને તેમની ચિંતાઓ કરતા હોય છે. મેં આજના શુભ પ્રસંગે માતાજીના દર્શન કર્યા. મા સિકોતર દરેકના મનોરથ પૂર્ણ કરે તેવા આશીર્વાદ મેળવ્યા હતા. કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું કે દરેક વ્યક્તિ પર 5 પ્રકારના ઋણ હોય છે, જેમાં મા બાપ, ગુરુ, વતન, રાષ્ટ્ર અને સમાજનો સમાવેશ થાય છે. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા તરણ સ્પર્ધાનું પાટણ જિલ્લા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર 40, અંડર 19 તથા ઓપન ગ્રુપ અને 45 વર્ષ ઉપરના ભાઈઓ અને બહેનોની કુલ 8 કેટેગરીમાં તરણ સ્પર્ધા રાખવામાં આવી હતી.
આ સ્પર્ધામાં કુલ 110 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિજેતા બનેલ સ્પર્ધકોને રોટરી ક્લબ પાટણ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તરણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સ્પર્ધાના કન્વીનર રોટરી સંતોષભાઈ ગુરુજી તથા પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ જોશી, રોટરી ક્લબના પ્રમુખ ઝેડન સોડા અને સહ કન્વીનર રણછોડભાઈ પટેલ, રોટરી જયરામભાઈ પટેલ, મંત્રી વિરોધભાઈ સુથાર, રાજેશભાઈ મોદી, ઘનશ્યામભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, પરેશભાઈ અને વાયબી પ્રજાપતિ વગેરે સભ્યો હાજર રહી વિજેતા સ્પર્ધકોને ઇનામ તથા શિલ્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દર સાલની જેમ રોટરી ક્લબ દ્વારા ચાલુ સાલે પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ તથા આજુબાજુના શહેરના તરવૈયાઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું સુંદર આયોજન રોટરી ક્લબ પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે રોટરી ક્લબ પાટણ દ્વારા ખૂબ સરસ મજાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. આ સ્પર્ધાની અંદર 122 કુલ રજીસ્ટ્રેશન થયેલા, જે પૈકી 108 સ્પર્ધકો અહીંયા હાજર રહેલા. અંડર 14, અંડર 19, ઓપન વિભાગ અને 45 વર્ષથી ઉપરના એમ કુલ 4 જૂથની અંદર એટલે કે ભાઈઓ બહેનોની કુલ 8 ઇવેન્ટ અહીંયા યોજવામાં આવી. આ કાર્યક્રમની શોભા વધારવા માટે રોટરી ક્લબ ઓફ પાટણના અમારા રોટેરિયન અને અમારા એજી એવા પરેશભાઈ પટેલ, એમની સાથે અહીંના કિરીટભાઈ પટેલ, સાથે મુકેશભાઈ અને સમગ્ર ટીમ, અમારા પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ અને કો ચેરમેન એવા જયરામભાઈ, કન્વીનરની ભૂમિકામાં સંતોષ ગુરુજીએ ખૂબ સુંદર મજાની મદદ અને સાથે સાથે અમારા સેક્રેટરી ઉત્સાહી એવા રોટેરિયન વિનોદભાઈ સુથાર અને સહ કન્વીનર તરીકે રાજેશભાઈ, ઘનશ્યામભાઈ, રણછોડભાઈ અને સમગ્ર રોટરી ટીમે ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ચીમખાના સ્પોર્ટ સંકુલનો ખાસ હું આ તબક્કે આભાર માનું છું કે અમને આ સુંદર મજાની સ્પર્ધા કરવા માટે અહીંયા મોકલી જગ્યા જે છે એટલે કે અહીંયા સરસ મજાનો સ્વિમિંગ પુલ જે છે પ્રોવાઈડ કર્યો છે, એમનો પણ આ તબક્કે રોટરી પરિવારોથી હું આભાર વ્યક્ત કરી છું. વિજેતા તમામને સુંદર મજાની પ્રથમ અને સેકન્ડને ટ્રોફી, પ્રમાણપત્ર અને બોલપેન તથા ભાગ લેનાર દરેકને રોટરી ક્લબ પાટણ દ્વારા સન્માનપત્ર અને બોલપેન જે છે ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે. રોટરી ક્લબ પાટણ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સ્વિમિંગ પુલ ખાતે સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં અંડર 14, અંડર 19, એબો 45 સિનિયર એમ બોયઝ અને ગર્લ્સ બંને આયોજન કરવામાં આવેલ. એમાં છે 110 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ છે સાહેબ, અને દરેક વિજેતા 1 થી 3 નંબર વિજેતાઓને ઇનામ આપવામાં આવશે તથા તે ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. સુંદર સફળતા માટે તમામ રોટરી મિત્રોનો તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો આભાર માનું છું. પણ નિર્ણાયક તરીકે સુંદર કામગીરી બજાવનાર સંતોષભાઈ ગુરુજી તથા રોટરી મિત્રો ત્યાં કાર્યક્રમ હાજર રહ્યા, તેમને સ્પર્ધકો ખૂબ આભાર માનું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વરસાદી પાણીના નિકાલની ચેમ્બરને લઈ થયો હોબાળો. વરસાદી પાણીનો વિપરીત નિકાલ કરાતા લાલભાઈ પાર્ક અને કસ્તુરીનગરના રહીશોએ નોંધાવ્યો વિરોધ. પાલિકાના જેસીબી આગળ બેસીને થાળી વાટકા વગાડી નોંધાવ્યો અનોખો વિરોધ. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા યોજાઈ તરણ સ્પર્ધા. તરણ સ્પર્ધામાં 110 સ્પર્ધકોએ લીધો ભાગ. વિજેતા સ્પર્ધકોને રોટરી ક્લબ પાટણ દ્વારા શિલ્ડ અને ઇનામો આપી કરવામાં આવ્યા સન્માનિત. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.